તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાય નંબર 3.4 દાખલા નંબર 2 જે અધૂરો રહી ગયો હતો એ દાખલો અત્યારે આપણે પૂર્ણ કરી નાખીએ. તો મધ્યસ્થ અને Q3 મેળવી લીધા હતા. હવે આપણને કંઈક દશાંશક અને શતાંશક મેળવવાનું કીધું છે. તો આ રકમ તો સામી રાખી જ છે, બરાબર. તો આ રકમ સામે છે જ, એના આધારે આપણને દશાંશક અને શતાંશક મેળવવાનું કીધું છે. તો એ આપણે જોઈ લઈએ. આની પહેલાંનો લેક્ચર જેણે જોયો હશે એને ખ્યાલ હશે કે એ લેક્ચર બહુ મોટો થઈ ગયો હતો, એટલે આ લેક્ચરની અંદર આપણે ટુ બી કન્ટિન્યુડ એટલે એનો એ દાખલો આપણે આ લેક્ચરની અંદર કન્ટિન્યુ રાખીએ છીએ, બરાબર છે. તો આપણને D8 ગોતવાનું કીધું છે. તો આ D8 સૂત્ર શું થાય? જે કૌંસમાં n ના છેદમાં 10 માં અવલોકનનો વર્ગ. છેદમાં 10 ધ્યાનમાં રાખવાના. શું કામ? તો કે દશાંશક છે એ હોય કેટલા? તો કે 1 થી 9, પણ એ આવૃત્તિ વિતરણના ભાગ કેટલા પાડે? તો કે 10, એટલે છેદમાં કેટલા આવે? 10. આપણે 8મો દશાંશક મેળવવાનું કીધું છે. તો 8 ગુણ્યા n કેટલા? તો કે 60. તો 60 ના છેદમાં 10 માં અવલોકનનો વર્ગ કરી જુઓ, ગુણાકાર અને ભાગાકાર. તો જો 60 ભાગ્યા 10 ગુણ્યા 8 એટલે કે 48 આવે. આ 48 માં અવલોકનનો વર્ગ. હવે આ 48 ઉપર ધ્યાન રાખો. આને ધ્યાનમાં રાખીને CF ને ધ્યાનમાં રાખો. 48 કોની કોની વચમાં આવે? તો કે 48 આ બેની વચમાં આવે. પાક્કું ને? બરાબર. આ 48 કરતા નાના, આ 48 કરતા મોટા. 48 કરતા જે મોટા થતા હોય એ આખો વર્ગ પસંદ કરી લ્યો. તો આ વખતે સૌ પ્રથમ વખત આ બીજો વર્ગ પસંદ થશે આપણો. જો હવે તમારે આ બીજા વર્ગને ધ્યાનમાં રાખી અને બધી કિંમતો કઈ કઈ? તો કે આપણે D8 નું મોટું સૂત્ર મૂકીએ. D8 = L + n ના છેદમાં 10 - CF ના છેદમાં F ગુણ્યા C. આ મોટું સૂત્ર મૂકીએ તો એની અંદર L કેવી રીતના મેળવવાનો? તો કે આ વર્ગ આપણે પસંદ કર્યો છે. આની અંદર નીચલી સીમા એટલે કે અધઃ સીમા, એની ઉપરના વર્ગની ઉધ્વ સીમા, આ બેયનો તમારે સરવાળો કરી અને ભાગ્યા 2 કરો એટલે તમને L મળી જાય. તો 300 + 300 ના છેદમાં 2 એટલે આ 300. પછી તો કે n ના છેદમાં 10, તો n ના છેદમાં 10 એટલે આપણો આ 48. પછી તો કે CF એટલે કોણ? તો કે પસંદ કરેલા જે વર્ગ છે એની ઉપર જે આવે એ તમારો CF બને. તો કેટલો બને? CF = 47. ત્યારબાદ F તો કે પસંદ કરેલો હોય એની અંદર જે આવૃત્તિ આવે એ તમારો F બને. તો આ F = 7. અને C તો કે આ બેની બાદબાકી કરો, વર્ગ લંબાઈ બધાની 100 છે. તો C = 100. ખ્યાલ આવ્યો? આ દાખલાની અંદર એટલે કે D8 ની અંદર આ બીજો વર્ગ પસંદ કરવાનો થયો ને એટલે તમને વધારે આઈડિયા આવશે. આની પહેલાની બે ગણતરીની અંદર આ જ વર્ગ પસંદ થયો હતો. આ આખું આ જ માહિતી, CF અને અવલોકન અને વર્ગ બધું આ જ પસંદ થયું હતું એટલે તમને વધારે આઈડિયા ન આવ્યો. આ દાખલાની અંદર નીચેનો વર્ગ પસંદ થયો છે એટલે તમને વધારે આઈડિયા આવે. સૂત્રમાં કિંમત મૂકો. L 300 + n ના છેદમાં 10 48 - CF 47 ના છેદમાં F 7 ગુણ્યા 100. હવે આ આખાનું જે હું જે આ બોક્સ બનાવું છું એમાં પહેલાં બાદબાકી કરો, પછી ભાગાકાર કરો અને પછી ગુણાકાર કરો. તો 48 - 47 ભાગ્યા 7 ગુણ્યા 100 કરીએ તો મને કંઈક 14.285 એવું કંઈક દેખાય છે. તો
300 પ્લસ 14.28 5 ને 7 સરવાળો કરો અને રાઉન્ડ ફિગરે કરો 29 થઈ જાય તો D8 ઇઝ ઇક્વલ ટુ 314.29 જોઈ લ્યો હવે થોડી ધીમે ધીમે સ્પીડ વધતી જાય હું કામ કે હવે ધીમે ધીમે એકની એક બાબત ફાવતી જાય છે એટલે હવે આપણને શું કીધું છે ગોતવાનું તો કે ભાઈ P62 તો P62 માટે આવી જાઓ તો આ P62 ઇઝ ઇક્વલ ટુ જે કૌંસમાં n ના છેદમાં 100 માં અવલોકનનો વર્ગ છેદમાં 100 આ શતાંશક છે અને ઇંગ્લિશમાં છે ને પર્સન્ટાઇલ કહેવાય એટલે પર્સન્ટાઇલ તો હંમેશા 100 માંથી નીકળે ને એટલે છેદમાં 100 આવે બરાબર સૂત્રમાં કિંમત જે કેટલો તો કે 62 62 n કેટલો 60 ના છેદમાં 100 માં અવલોકનનો વર્ગ તો 60 ભાગ્યા 100 ગુણ્યા 62 તો આ 60 ભાગ્યા 100 ગુણ્યા 62 62 તો મને 37.2 એવું કંઈક મળે છે 37.2 માં અવલોકનનો વર્ગ 37.2 CF ઉપર ધ્યાન રાખો ક્યાં ક્યાં આવે તો કે 37.2 વળી પાછું તમને આ થોડુંક ઇરેઝ કરી દઉં એટલે સમજાય ત્રેવીસ પ્લસ 24 એટલે અહીંયા 47 પ્લસ 7 એટલે અહીંયા 54 એકની એક વસ્તુ બહુ લખી હોય તો ખીચડો થઈ જાય જોવાની મજા આવે નહીં 200 થી 300 300 થી 400 અહીંયા બીજો વર્ગ કેટલો આવૃત્તિ કેટલી છે 18 આ 18 અને પછી કેટલી છે 24 આ 24 અને પછી કેટલા છે 7 તો આ 7 ઓકે થઈ ગયું બધું કમ્પ્લીટ સરસ જોવાની મજા આવે એવું ઓકે હવે તો કે આ તમારો જે જવાબ છે 37.2 કોની કોની વચ્ચે આવે તો કે ભાઈ 37.2 એ તો આ બેની વચ્ચે આવે આ 37 કરતાં નાની કિંમત આ 37 કરતાં મોટી કિંમત તો આપણે મોટી કિંમત પસંદ કરવાની થાય બરાબર વળી પાછું સૂત્ર મૂકો તો કેવું થાય તો કે P62 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n ના છેદમાં 100 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા C L કેટલો થાય તો કે જે વર્ગ પસંદ કર્યો એની આ બે કિંમત હોય અધ અને ઉધ્વ સીમાં બેનો સરવાળો કરીને ભાગ્યા 2 ડાયરેક્ટ લખી નાખું 200 આવે છે પછી તો કે n ના છેદમાં 100 તો કે n ના છેદમાં 100 કેટલો થાય તો કે અહીંયા જે જવાબ આવે એ 37.2 CF પસંદ કરેલો CF ની ઉપરનો CF તો કે CF ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 23 પછી F પસંદ કરેલા વર્ગની જે કાંઈ આવૃત્તિ આવતી હોય એ કેટલો છે તો કે 23 તો આ સોરી 24 તો આ 24 અને C કેટલો છે તો કે 100 તો આ 100 સૂત્રમાં કિંમત મૂકો L 200 પ્લસ n ના છેદમાં 10 37.2 માઇનસ CF 23 ના છેદમાં F
24 ગુણ્યા સી 100 બાદબાકી ભાગાકાર ગુણાકાર 37.2 માઇનસ 23 upon 24 into 100 તો કંઈક આવું આવે છે 200 પ્લસ 59.1666 તો રાઉન્ડ ફિગર કરતા 259.17 જોઈ લ્યો. હવે આ તમારો દાખલો પૂરો થયો. આવડો મોટો દાખલો થાય શકે હો ભાઈ. હવે મેં તમને કીધું હતું છેલ્લા લેક્ચરની અંદર કે હવે દાખલાઓ બહુ મોટા થતા જશે. હવે આ બધા દાખલાઓ આવડા મોટા જ થાય. 4 વસ્તુ એક દાખલાની અંદર આપણને ગોતવાની કે દાખલાની લંબાઈ ખૂબ વધી જાય. ચાલો જોઈ લીધું હશે, લખી લીધું હશે. તો નેક્સ્ટ દાખલા તરફ જઈએ એ પહેલાં તમે બીજી એક વાત કરું કે આ દાખલાની અંદર આપણે અર્થઘટન કરવાનું કીધું છે. આપણે કર્યું નથી. પહેલાં તમને હું આ બધું શીખવાડી દઉં ને પછી તમને અર્થઘટન કરતાં એક સાથે શીખવાડી દઈશ. કારણ કે આ બધી બાબતો તમે નવી શીખો છો 11માં. આની પહેલાં ક્યારેય પણ આવી બધી બાબતો તમે શીખ્યા નથી કે ભણ્યા નથી. એટલે પહેલાં તો આ બધી બાબતો સમજવામાં વાર લાગે. એમાંય વળી પાછું હું તમને સાથે અર્થઘટન કરાવતો થાવ. લખવાની હોય તો 2 જ લીટી લખવાની હોય, પણ એને સમજીને લખો તો વધારે સારું રહે. એટલે બધાય દાખલાની અંદર અર્થઘટન કરવાનું કીધું છે, પણ હમણાં આપણે જ્યાં સુધી આ ચેપ્ટરની અંદર પાપા પગલી કરતા હોઈએ, એટલે કે હજી તો નવું શીખતા હોઈએ, ત્યારે એક સાથે બધી વસ્તુ આપણે શીખવી નથી. પછી હું તમને પાછું અર્થઘટન કરતા તો પાછો શીખવાડી જ દઈશ, એટલે એની ચિંતા કરતા નહીં. ખરેખર અર્થઘટન કરશો તો તમને આ દાખલાનો ખરેખર અર્થ તમને બહુ સારી રીતના સમજાઈ જશે. પણ એક સાથે ખીચડો નથી કરવો, એટલે અર્થઘટન હમણાં શીખવું નથી. ઓકે, દાખલા નંબર 5 જોવો, પેજ નંબર 99 ઉપર. દાખલા નંબર 5. વચ્ચેના દાખલા નથી કરાવવાના? અરે ભાઈ કરાવવાના જ છે, બધા દાખલા કરાવવાના જ. પણ શું છે, સહેલાઈથી લઈ અને અઘરા તરફ જવું છે. એટલે તો દાખલા નંબર 5 3.4 પેજ નંબર 99. રકમ વાંચું છું, ધ્યાન આપો. 100 વિદ્યાર્થીઓના એકમ સમૂહના મનોરંજન પાછળના માસિક ખર્ચ વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. વેરી ગુડ. મનોરંજનનો ખર્ચ આપ્યો છે. આ ખર્ચનો માત્ર ને માત્ર મધ્યસ્થ મેળવવાનું કીધું છે. ખર્ચ રૂપીઝમાં આપ્યું છે અને નીચે તમને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. વર્ગવાળો દાખલો છે અને માત્ર ને માત્ર આપણને મધ્યસ્થ જ મેળવવાનો કીધો છે. તો આ દાખલો ખરેખર નાનો થશે, એટલે જ આ હું કરાવું છું. ખર્ચ 200 થી ઓછો, આ 200 થી ઓછો. પછી તો કે 200 થી 400. વેરી ગુડ.
200 થી 400 પછી તો કે 400 થી 600 તો કે આ 400 થી 600 પછી તો કે 600 થી 700 વેરી ગુડ 600 થી 700 પછી તો કે ભાઈ 700 થી 800 તો આ 700 થી આ 800 અને પછી 800 અને વધુ 800 અને વધુ ઓકે 1 2 3 4 5 ને 6 1 2 3 4 5 અને 6 વિદ્યાર્થીઓની સંખ્યાને f વડે દર્શાવે આવૃત્તિ છે તો કેટલી આપી છે 8 23 40 8 23 ને 40 પછી 17 7 અને 5 17 7 ને 5 ઓકે આ કંઈક આપણી દાખલા નંબર 5 ની રકમ છે 6 વર્ગ આપ્યા છે અને આપણને આવૃત્તિ આપી છે ઓકે ડન અને આપણને મધ્યસ્થ મેળવવાનું કીધું છે મધ્યસ્થ એટલે એમ મેળવવાનું આપણને કીધું છે જરાક વર્ગો ઉપર ધ્યાન એક કેન્દ્રિત કરો તો આ વર્ગને જરાક ધ્યાનથી જોવો અને આ વર્ગને જરાક ધ્યાનથી જોવો તો પેલો વર્ગ શું કહે છે 200 થી ઓછું તો કે 200 થી ઓછું એટલે કેટલું તો કે 200 થી ઓછું એટલે ક્યાં સુધી જાય એનું કોઈ નક્કી માપ હોતું નથી હું એમ કહું 200 થી ઓછા તો 200 થી ઓછા એટલે કેટલા 100 તો કે એવી ક્યાં ચોખવટ કરી 200 થી ઓછા એટલે શું 0 તો કે ના એવી ચોખવટ નથી કરી તો કે 200 થી ઓછા એટલે માઇનસમાં તો કે જઈ શકે કાંઈ ચોખવટ કરી નથી 200 થી ઓછું અનંત સુધી જઈ શકે માઇનસમાં પછી તો કે અહીંયા 800 અને વધુ તો કે 800 ને વધુ એટલે શું કેટલા 900 1000 તો કે એવું કંઈ કીધું જ નથી 800 થી વધુ એટલે ગમે ત્યાં સુધી અનંત સુધી જઈ શકે બરાબર આવા વર્ગ જો કોઈ પણ દાખલાની અંદર આપેલા હોય કે જેની અંદર પેલો વર્ગની સીમા બંધાયેલી ન હોય અને છેલ્લા વર્ગની પણ સીમા બંધાયેલી ન હોય આવા વર્ગોને ખુલ્લા છેડાના આવૃત્તિ વિતરણ કહેવાય વચ્ચેના કોઈ વર્ગ આવા નથી જોઈ લેજો પેલો અને છેલ્લો વર્ગ જ ખુલ્લો છે બાકીના તો બધાય વર્ગની અંદર અધો સીમા ઉધ્વ સીમા ઉપલી સીમા નીચલી સીમા આપી જ છે બરાબર પણ પેલા વર્ગની અને છેલ્લા વર્ગની સીમા આપેલી નથી બરાબર પેલા વર્ગની અધો સીમા નથી આપી અને છેલ્લા વર્ગની ઉધ્વ સીમા નથી આપી આવી પરિસ્થિતિની અંદર આ આવૃત્તિ વિતરણને ખુલ્લા છેડાનું આવૃત્તિ વિતરણ કહેવાય જે કોઈ દાખલો તમે જોવો અને એની અંદર વર્ગ આપેલા હોય એ વર્ગની અંદર પેલો અને છેલ્લો વર્ગની સીમાઓ બંને આપેલી ન હોય એને જ ખુલ્લા છેડાનું આવૃત્તિ વિતરણ કહેવાય બરાબર આ દાખલાની અંદર આ ખુલ્લા છેડાના આવૃત્તિ વિતરણનો બીજી કોઈ ઉપયોગ નહીં થાય પણ આગળના દાખલાઓની અંદર ઘણી બધી જગ્યાએ આ જે મેં તમને માહિતી આપી કે આને ખુલ્લા છેડાનું આવૃત્તિ વિતરણ કહેવાય એ માહિતીનો ઉપયોગ થશે આ દાખલામાં તો કંઈ એવો કોઈ ઉપયોગ થશે નહીં પણ તમે માર્ક કરી લ્યો આ થી ઓછા કે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ નથી હો પહેલા એ વસ્તુ સમજી લેજો આ મૂળ આવૃત્તિ વિતરણ જ છે જો થી વધુ ને થી વધુ ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય ને તો રકમ ચોથા દાખલા જેવી હોય ચોથા દાખલામાં પાંચમા દાખલાની રકમમાં ઘણો ફેર છે પાંચમો દાખલો છે એ મૂળ આવૃત્તિ વિતરણ જ છે ચોથો દાખલો જુઓ એ તમને થી વધુ ને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ જેવો દાખલો લાગશે કારણ કે એમાં જો બધી જગ્યાએ તમને ક્યાંક થી વધુ આપ્યું છે ખ્યાલ આવ્યો અહીંયા થી વધુ છે પણ આ એક જ જગ્યાએ છે થી ઓછું છે પણ એક જ જગ્યાએ છે ક્યાં તો કે પહેલા અને છેલ્લા વર્ગની અંદર બરાબર આને મૂળ આવૃત્તિ વિતરણ જ કહેવાય સંચય આવૃત્તિ વિતરણ કહેવાય નહીં
તો આને કેવું કહેવાય? તો કે આને ખુલ્લા છેડાનું આવૃત્તિ વિતરણ કહેવાય. ઓકે, ડન. માહિતી આપી દીધી. CF મેળવવાનો થાય, મધ્યસ્થ ગોતો, ચતુર્થક ગોતો, દશાંશક ગોતો કે શતાંશક ગોતો, તમારે CF જ ગોતવાનું રહે. 8 ના 8 એમને 8 પ્લસ 23 એટલે 31, 31 પ્લસ 40 એટલે 71, 71 પ્લસ 17 એટલે 88, 88 પ્લસ 7 એટલે 95, 95 પ્લસ 5 એટલે 100. તમારો n પણ 100 જ છે, કારણ કે રકમમાં જ કીધું છે કે 100 વિદ્યાર્થી છે. આ બે સરવાળો સરખો થઈ જવો જોઈએ. બરાબર છે. હવે માત્ર ને માત્ર આપણને મધ્યસ્થ મેળવવાનો કીધો છે અને વર્ગવાળો દાખલો છે, બે સૂત્ર મૂકવા પડશે. તો કે કેવી રીતના? તો કે n/2 માં અવલોકનનો વર્ગ. તો n કેટલો થાય છે? n થાય છે 100/2 માં અવલોકનનો વર્ગ. 100/2 એટલે 50 માં અવલોકનનો વર્ગ. આ 50 ઉપર ધ્યાન રાખો અને આવી જાઓ બધા CF માં. તો કે 50 કોની કોની વચ્ચે આવે? તો કે એક્ઝેક્ટ તો 50 મળતો નથી, પણ 50 આ બેની વચ્ચે આવશે. એક્ઝેક્ટ 50 મળી જતો હોય ને તો આપણને કાંઈ બહુ ચિંતા કરવાની જરૂર રહેતી નથી, પણ 50 એક્ઝેક્ટ લગભગ કોઈ દાખલાની અંદર મળશે નહીં. એટલે તો કે 50 કોની કોની વચ્ચે આવે? તો કે આ બેની વચ્ચે આવે. આ 31 છે એ 50 કરતાં નાના છે, 71 50 કરતાં મોટા છે. તો મોટી કિંમત હોય એને પસંદ કરવાની, તો આ આખો વર્ગ પસંદ થાય. હવે તો કે L કેટલો લેવાનો? તો કે પસંદ કરેલા વર્ગની અધઃસીમા અને એની ઉપરના વર્ગની ઉધ્વસીમા, આ બેયનો સરવાળો કરી અને ભાંગ્યા 2 કરવાના. 400 પ્લસ 400 ભાંગ્યા 2, જવાબ 400 જ આવે. પછી તો કે n/2, n/2 કેટલા? તો કે 50. તો n/2 ઇઝ ઇક્વલ ટુ 50. પછી તો કે CF, પસંદ કરેલા વર્ગની ઉપર જે CF હોય એ તમારો CF. તો આ 31. F, પસંદ કરેલા વર્ગની અંદર જે તમારો આવૃત્તિ F આપ્યો હોય તમારો F. C કેટલો? તો કે જોઈ જુઓ, આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો તો 200 થાય. તો C બરાબર 200. બીજી એક બાબત, 200, 200, 100, 100 જે આપણે વર્ગ પસંદ કર્યો હોય એની અંદર જ આ કિંમતમાંથી આ કિંમત બાદ કરવાની. જે તમને જવાબ મળે એ તમારી વર્ગ લંબાઈ. આ જો વર્ગ પસંદ થયો હોય તો તમારી વર્ગ લંબાઈ 100 થાત. આ આખા વર્ગોની અંદર અમુકની વર્ગ લંબાઈ 100 છે, અમુકની વર્ગ લંબાઈ 200 છે, અને પહેલાના છેલ્લા વર્ગની અંદર વર્ગ લંબાઈ તમે મેળવી શકો એમ જ નથી. તો આવું થાય, ચિંતા નહીં કરવાની. આપણે જે વર્ગ પસંદ કર્યો હોય ને એની અંદર ચોખંડું કરીને એમાં જે કાંઈ C આવતો હોય એ આપણે લઈ લેવાનો રીએ. બરાબર? સૂત્ર મૂકીએ. M ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા C. તો L કેટલો થાય? તો કે L એટલે 400 પ્લસ n/2 એટલે 50 માઇનસ CF એટલે 31 ના છેદમાં F એટલે 40 ગુણ્યા C એટલે 200. કરો બાદ બાકી, ભાગાકાર ને ગુણાકાર. 50 માઇનસ 31 ભાંગા 40 ગુણ્યા 200, 95 જવાબ આવે છે એક્ઝેક્ટ. તો 400 પ્લસ 95. તો M ઇઝ ઇક્વલ ટુ 495. ચાલો દાખલો પૂર્ણ. જોઈ લ્યો. આની પહેલાંનો દાખલો છે ને બહુ લાંબો પડ્યો, કારણ કે વર્ગવાળો દાખલો હોય એટલે 2 સૂત્ર મૂકવાના થાય. 2 સૂત્ર મૂકો અને 4 વસ્તુ તમને ગોતવાની કીધી હોય ને તો બહુ મોટો દાખલો થાય. ખરેખર એ દાખલો 10 માર્કમાં પૂછી શકાય એવડો મોટો દાખલો છે, કારણ કે તમારે લખતા હશો ત્યારે તમારે 2-2.5 પેજ ભરાઈ ગયા છે.
ચાલો જોઈ લીધું હશે, સમજી લીધું હશે. ટોટલ 2 દાખલા થઈ ગયા. અહીં પહેલાના દાખલાની અંદર 4 બાબતો ગોતી, આ દાખલાની અંદર 1 બાબતો ગોતી, એટલે ઘણું બધું ગોતી લીધું. તમને હવે ઘણું બધું સમજાવવા માંડ્યું હશે. હજી 2-3 દાખલા થશે એટલે વધારે તમને ખ્યાલ આવી જશે. તો આના પછીનો દાખલો આપણે ગણવા છે, પણ એની અંદર પણ પાછો મોટો લેક્ચર થશે, એટલે આજના આ લેક્ચરની અંદર વધારે કોઈ પણ ચર્ચા કરતા નથી. આજનો ભલે આ 25-30 મિનિટનો લેક્ચર રહ્યો, આના પછીનો લેક્ચરની અંદર બીજી આગળની ચર્ચાઓ કરશું. બીજું મેં તમને કીધું એ પ્રમાણે અર્થઘટન કરતાં હું તમને શીખવાડીશ. દાખલાઓની અંદર અર્થઘટન કરવાનું કીધું છે, પણ હજી સુધી આપણે અર્થઘટન કરતા નથી. એક સાથે એક ખામતું તમને અર્થઘટન કરતા શીખવાડી દઈશ, એટલે તમને ખ્યાલ આવી જશે. બીજી બાબત જરાક માર્ક કરો. 3 પ્રકારની માહિતી હોય. અવર્ગીકૃત માહિતી, બરાબર. અવર્ગીકૃત માહિતી એટલે કેટલી કઈ? તો કે જેમાં કોષ્ટક ન હોય, આવૃત્તિ ન હોય, એને અવર્ગીકૃત માહિતી કહેવાય. એનો દાખલા નંબર 1 આપણે ભણી લીધો. પછી વર્ગીકૃત માહિતી, તો કે વર્ગીકૃત માહિતીના 2 પ્રકાર હોય. એકને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય, એકને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. વર્ગીકૃત માહિતીના કેટલા પ્રકાર? તો કે 2 પ્રકાર. ક્યાં ક્યાં? તો કે એકને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય, એકને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. બરાબર છે. આપણે સતત આવૃત્તિ વિતરણના 2 દાખલા જોઈ લીધા, પણ અસતત આવૃત્તિ વિતરણના હજી એક પણ દાખલો આપણે શીખ્યા નથી. ઇન શોર્ટ કહેવાનો ભાવાર્થ એમ, આપણે કેટલું ભણ્યા? તો કે અવર્ગીકૃત માહિતી ભણી ગયા અને સતત આવૃત્તિ વિતરણ ઉપરથી દાખલા ગોતતા આપણે શીખી ગયા. પણ હજી અસતત આવૃત્તિ વિતરણ એટલે કે દાખલાની અંદર કોષ્ટક હોય, આવૃત્તિ એ હોય, પણ વર્ગો ન હોય એવા કોઈ પણ દાખલા આપણે ભણતા હજી શીખ્યા નથી. દાખલા નંબર 3 ઉપર જરાક નજર નાખો, એ તમને સમજાવી દેશે કે આ દાખલો અસતત આવૃત્તિ વિતરણનો છે. કેમ? તો કે એ દાખલાની અંદર આવૃત્તિ આપી છે, કોષ્ટક આપ્યું છે, પણ વર્ગ આપ્યા નથી. તો કહેવાનો ભાવાર્થ એટલો કે તમે માર્ક કરો આપણે કેટલું કેટલું ભણ્યા અને કેટલું કેટલું હજી ભણ્યા નથી. બરાબર છે. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ. બીજું કે હવે હું તમને મુખ્ય સ્વાધ્યાય 3માંથી તમને આવતા લેક્ચરથી હોમવર્ક આપવાનું શરૂ કરી દઈશ. મુખ્ય સ્વાધ્યાય 3 ઉપર જે કાંઈ તમને મેં દાખલાઓ ભણાવેલા છે એ દાખલાઓ ઉપરથી હવે હું તમને 100% હોમવર્ક આપવાનું શરૂ કરી દઈશ. કારણ કે અત્યાર સુધીના તમામ દાખલાઓ તો મેં જ ગણ્યા હતા, તમે કંઈ ગણ્યા નથી. મેં જ તમને તમામ દાખલાઓની ગણતરી સમજાવી છે. આ પરિસ્થિતિની અંદર આવી ગણતરી કરવાની, ઓલી પરિસ્થિતિની અંદર ઓલી ગણતરી કરવાની, બધી બાબતો અત્યાર સુધી 1.4 સુધી આપણે પહોંચી ગયા. પણ એક દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો હતો, એ સિવાય કોઈ પણ દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો નથી. હવે મેં ઘણું ખરું આ ચેપ્ટરની અંદર સમજાવી દીધું છે, લખાવી દીધું છે, ગણાવી દીધું છે. તો આવતા લેક્ચરથી હું તમને મુખ્ય સ્વાધ્યાય 3માંથી હું હોમવર્કના દાખલાઓ આપવા માંડીશ અને એ તમારે પાકી બુકની અંદર ગણવાના રહેશે. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ. દાખલા સાથે સલાહ સૂચના આપી છે. તો આવતા લેક્ચરની અંદર મળશું, ત્યારે અસતત આવૃત્તિ વિતરણના દાખલાથી શરૂઆત કરશું. ત્યાં સુધી આભાર.